દિલ્હીમાં કોળી સમાજના બે અલગ અલગ સંમેલનનો મામલો છે। વિવાદના ઉકેલ માટે ગાંધીનગરમાં એક બેઠક થઈ। કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી બેઠકમાં હાજર રહ્યા। કનુભાઈ પટેલ, લાલજીભાઈ મેર પણ બેઠકમાં હાજર રહ્યા। બેઠકમાં સમાજ એક છે, એક રહેશે તેવો સંદેશ અપાયો છે। કોઈ સમાજમાં વિભાજન નથી તેવો સંદેશ આપવામાં આવેલો છે। આપણે યાદ અપાવી દઈએ કે બંને દિગ્ગજ છે, કોળી સમાજના બંને આગેવાનો છે અને હવે બંને અલગ અલગ દિલ્હીમાં सम्मेलन पण बोलाव्યું છે। आ स्थितिની વચ્ચે પહેલા ગાંધીનગરમાં પણ એક બેઠક થઈ। હિતલ જોડાઈ। હિતલ, દિલ્હીમાં બે અલગ અલગ સંમેલનની વાત છે અને આ બંને પાછા દિલ્હી ગાંધીનગરમાં પણ જો સાથે આવી રહ્યા છે, તો શું મેસેજ અહીંયાથી જઈ રહ્યો છે? જનક, ચોક્કસ એવું કહી શકાય કે કોળી સમાજ ગુજરાતમાં એક જ છે એ પ્રકારનો મેસેજ આપવાનો પ્રયત્ન થયો છે। સ્વાભાવિક છે કે આ સમગ્ર વિવાદ જે ઉભો થયો એ વિવાદ એટલા માટે ઉભો થયો હતો કારણ કે કોળી સમાજના આગેવાન અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ 14 તારીખે દિલ્હીમાં કોળી સમાજનું સંમેલન બોલાવ્યું છે। એ જ પ્રકારે હીરા સોલંકીની આગેવાની હેઠળ 21મી તારીખે દિલ્હીમાં કોળી સમાજનું સંમેલન છે। આ બે સંમેલનો એક સામસામે આવતા એક જ સમાજના બે અલગ અલગ સંમેલનોની વાત આવી હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે બંને આગેવાનો સાથે ઔપચારિક વાતચીત થઈ હતી। કેમેરા સામે તેઓ બોલવા તૈયાર નથી, પણ એ લોકોએ સ્પષ્ટ કીધું હતું કે ગુજરાતમાં કોળી સમાજ એક છે, ગુજરાતમાં કોળી સમાજના કોઈ ભાગલા નથી। કારણ કે કેટલાક કોળી સમાજના આગેવાનો દ્વારા આ કોળી સમાજના ભાગલા પાડવાની પ્રવૃત્તિઓ ગણાવી હતી, એટલા જ માટે આ બેઠક બોલાવી હતી અને બેઠકમાં ગુજરાતમાં કોળી સમાજ એક છે એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો કોળી સમાજ એક છે એ મેસેજ આપવાનો પ્રયત્ન પણ છે, પણ સવાલ એ છે કે બે અલગ અલગ સંમેલન શા માટે